જો મિત્રો તમને કડક ફીલ વાળું સ્પ્રિંગનું ગાદલું પસંદ હોય, એ પણ બ્રાન્ડેડ કંપનીનું, તો મિત્રો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આ વિડીયોની અંદર આપણે રિવ્યૂ કરવાના છીએ સ્લીપવેલ કંપનીના પ્રીમિયા ગાદલાનું. અહીંયા આપણે ગાદલું રાખેલું છે. સૌથી પહેલાં એનો ફીલ જોઈએ. આનો ફીલ જોઈને તો કડક અને જમ્પિંગ વાળો ફીલ છે અને લક્ઝરિયસ ગાદલું કંપનીએ બનાવેલ છે. કડક ફીલની અંદર હાર્ડ ફીલ છે. આનો લુક જોઈને તો આ પ્રકારનો લુક છે. સૌથી ઉપર જ્યાં તમને ફેબ્રિક દેખાય છે, આ પ્રીમિયમ નીટેડ ફેબ્રિક કંપનીએ યુઝ કરેલું છે આ ટાઈપનું. પ્લસ આ પીલો ટોપ ફિનિશિંગની અંદર આવે. આને પીલો ટોપ લુક કહેવામાં આવે. જો આખું છે ને, આખું ઉપર પીલો હોય આ રીતનું. આ સાવામાં અલગ ના હોય, અહીંથી આખું નોખું ના થઈ જાય, પરંતુ આ રીતનું એનું ફિનિશિંગ સ્ટિચિંગ કરેલું હોય છે. જુઓ, એટલે આને પીલો ટોપ કહે. આનો ફાયદો બીજો કાંઈ ખાસ નથી, લુક માટે છે. લુકની અંદર સારું લાગે કે જે ઉપરના કમ્ફર્ટ લેયર છે એ બધા પીલોની અંદર અટેચ કરેલા હોય છે. હવે મિત્રો આપણે ગાદલાની અંદર કયું ફોર્મ સ્ટ્રક્ચર આપ્યું છે ને એ જોવાના છીએ. એના માટે મારી પાસે એક નાનું સેમ્પલ છે, એને આપણે કટ કરશી. કારણ કે આ ક્યાંય કઈ બાજુથી ઓપન નથી, એટલે આપણે એને ઓપન કરી અને અંદર શું આપેલું છે ને ગાદલામાં એ જોવાના છીએ. સૌથી પહેલા તો આપણે એનો પીલો છે ને, પીલો ઓપન કરીએ. હવે મિત્રો ગાદલાની અંદર જે સૌથી ઉપરનું લેયર છે, જે આ લેયર છે, આ ક્વિલ્ટ કિયાને, આ જે ઉપરનું છે એને, આ ક્વિલ્ટની અંદર કંપનીએ છે ને 2 ફોર્મ યુઝ કરેલા છે. આને આપણે ફાડી નહીં શકીએ કારણ કે આખું સેમ્પલ બગડી જશે જો ફાડશીને તો. પરંતુ આ ક્વિલ્ટની અંદર એટલે કે કવરની અંદર જ્યાં તમને સિલાઈ દેખાય છે ને, સિલાઈની અંદર કંપનીએ 2 ફોર્મ યુઝ કરેલા છે. એક ફોર્મ છે એ છે સ્લીપવેલ પ્રોફાઇલ ઇમ્પ્રેશન ફોર્મ, જ્યાં તમને ફોટાની અંદર દેખાય છે. આમ કરકરિયાવાળું આખું ફોર્મ હોય છે, પાતળું લેયર છે. ઇમ્પ્રેશન્સ એટલે મેમરી ફોર્મ, બ્લડ સર્ક્યુલેશન સારું થાય એના માટે કંપની આમાં યુઝ કરે છે. અને પ્રોફાઇલ જે ખાંચા બનેલા છે એનો ફાયદો એ થાય કે ગરમી રિલેટેડ ઇસ્યુ ના આવે. શરીરમાંથી જે ગરમી નીકળે છે ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, એટલે ગરમીનો ઇસ્યુ ના આવે. અને બીજું ફોર્મ ક્વિલ્ટિંગની અંદર જ આ જે સિલાઈ સાથે જ બીજું જે ફોર્મ લીધેલું છે એ છે ક્વિલ્ટેક ફોર્મ. સ્લીપવેલ કંપનીની મિત્રો પેટર્ન છે જે સ્લીપવેલ ક્વિલ્ટેક ફોર્મ છે ને, ઓપન સેલ હોય. તમને આમાં દેખાશે, જો આ નીચેની બાજુ આ ક્વિલ્ટેક ફોર્મ જ છે. આ છે ને સાવ ઓપન સેલ હોય. આ જે ફોર્મ છે ને, જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે, બોડીમાંથી હીટ નીકળે, ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. એ ટાઈપનું ફોર્મ ક્વિલ્ટિંગની અંદર આપેલ છે. એટલે 2 ફોર્મ યુઝ કરેલા છે. મિત્રો આ કોઈ જાહેરાતનો વિડીયો નથી, અહીંયા તમને ગાદલાના જેન્યુઇન રિવ્યૂ મળવાના છે. પ્લસ મિત્રો ક્વિલ્ટિંગની નીચે એઝ અ કમ્ફર્ટ લેયર તરીકે આ જે ફોર્મ આપેલ છે, આ સોફ્ટ રેસીટેક ફોર્મ છે. જુઓ, પોચું ફોર્મ છે. જો દબવીને તો આમ પોચું લાગે એ ટાઈપનું ફોર્મ છે. એટલે સોફ્ટ રેસીટેક ફોર્મ એઝ અ કમ્ફર્ટ લેયર તરીકે આ પીલોની અંદર યુઝ કરેલું છે. એટલે મિત્રો પીલો ટોપની અંદર જોઈને તો સોફ્ટ રેસીટેક ફોર્મ યુઝ કરેલ છે અને ક્વિલ્ટિંગની અંદર 2 ફોર્મ યુઝ કરેલા છે, ક્વિલ્ટેક અને ઇમ્પ્રેશન્સ પ્રોફાઇલ ફોર્મ. હવે મિત્રો એની નીચે આપણે જોઈએ તો અહીંયા આપણે આ પાછું સેમ્પલ આને બ્રેક કરીએ. જો આની અંદર સાઈડમાં તમને છે ને સ્પ્રિંગ દેખાશે, સોરી ફોર્મ દેખાશે સાઈડમાં. જુઓ, આ ફોર્મ છે. હવે ફોર્મની અંદર જશે ને, ફોર્મને આપણે બ્રેક કરવું પડશે. ફોર્મને બ્રેક કરશે એટલે અંદર છે ને સ્પ્રિંગ દેખાવાની છે. ફોર્મને થોડુંક ફાળવવું પડશે આપણે. હવે જો તમને સ્પ્રિંગ દેખાશે અંદરની બાજુ. જો આ મિત્રો છે ને, આ પોકેટ સ્પ્રિંગ છે, બધી સેપરેટ હોય છે. જો આ એક, આ બાજુમાં બીજી આપેલી છે, આ રીતની હોય છે. બીજા એક સેમ્પલમાં હું તમને બતાવું જેમાં ઓપન પોકેટ સ્પ્રિંગ તમને દેખાશે. આ બીજા ગાદલાનું સેમ્પલ છે, પરંતુ તમને આઈડિયા આવશે. જો આ રીતના હોય છે, બધી સેપરેટ છે, એકબીજા સાથે કનેક્ટેડ નથી. એટલે થાય શું, જ્યાં વજન આવે ને એ જ પાર્ટ દબાશે. એટલે ગાદલાની અંદર માનો કે તમે સૂતા છુઓ, બેઠા છુઓ, તો થશે શું, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે માનો કે વજન આપીએ અને અહીંયા કોઈ વ્યક્તિ બેઠું હોય, સૂતું હોય તો એ ડિસ્ટર્બ ના થાય. નો પાર્ટનર ડિસ્ટર્બન્સ. સ્પ્રિંગનો બેનિફિટ એ થશે, જે જગ્યાએ વજન આવશે એ જ જગ્યાએ દબાશે. પ્લસ સ્પ્રિંગ છે એટલે અંદર એર સર્ક્યુલેશન પ્રોપર થવાનું છે, ફોર્મ નોર્મલ જે ફોર્મ હોય ને એની કમ્પેરિઝનમાં. એટલે ગરમી રિલેટેડ ઇસ્યુ નહીં આવે. ત્રીજો ફાયદો એ થશે કે બાઉન્સ બેક એટલે કે જમ્પિંગ મળવાનું છે ગાદલાની અંદર. સ્પ્રિંગ છે એટલે ઓબ્વિયસ જમ્પિંગ તો મળવાનું જ હોય છે. તો આ રીતનું પોકેટ સ્પ્રિંગનું સ્ટ્રક્ચર આપેલ છે. પ્લસ સાઈડમાં જે આપણે ફોર્મ આ ફાડ્યું ને, આ ફરતી કોર આ ટાઈપની ફોર્મની દિવાલ હોય છે આખા ગાદલાની અંદર, ફરતી કોર. હવે આનો ફાયદો શું થાય, એ જ સપોર્ટ કે અથવા આને આપણે સાઇડ વોલ ટેકનોલોજી પણ કહેવાય, જેને કારણે ઇન ફ્યુચર ભવિષ્યની અંદર ગાદલાની જે
બોર્ડર છે ફરતી કોરી બહાર ના નીકળે, ગાદલાની લાઈફ છે એ વધારે. એટલે આ ટાઈપની સાઇડ વોલ ટેકનોલોજી યુઝ કરેલ છે. પ્લસ સૌથી નીચે આ જે ફેબ્રિક છે ને એરમેસ ફેબ્રિક કંપની યુઝ કરેલું છે. મોટા ગાદલામાં હું તમને બતાવું તો વધારે તમને આઈડિયા આવશે. જો આ એરમેસ ફેબ્રિક કંપની યુઝ કરે. એરમેસ એટલે કે આ જે ફેબ્રિક છે ને એર સર્ક્યુલેશન વાળું હોય છે. તો નોર્મલી જોઈએ તો ગાદલામાં બ્રીથેબિલિટી જે કહેવાય ને કે એ પ્રોપર રહે, ગાદલું ફ્રેશ રહે. ગરમીનો ઇસ્યુ તો આવવાનો જ નથી, કારણ કે અમે નીચેની બાજુ છે, પણ ગાદલું ફ્રેશ રહે. એના માટે એરમેસ ફેબ્રિક કંપનીએ સૌથી નીચે યુઝ કરેલ છે. એટલે મિત્રો આ હતું સ્લીપવેલનું પ્રીમિયમ મેટ્રેસનું આખું ફોર્મ સ્ટ્રક્ચર. હવે આપણે ગાદલા ઉપર સૂઈને ચેક કરીએ કે ગાદલાનો ફીલ કેવો છે. મિત્રો આપણે જેવા ગાદલા ઉપર બેસીએ ને તો તમે જુઓ આ જે છે ને આ જમ્પિંગ તમને એક ફીલ થવાનો છે આની અંદર. નોર્મલી આપણે જોઈએ તો ફોર્મના ગાદલામાં આટલું જમ્પિંગ ના જોવા મળે, તો આની અંદર જમ્પિંગ તો છે જ. મારો વજન છે ને 65 kgની આસપાસ છે, એટલે મને આ ગાદલું છે ને મીડિયમ ફોર્મ લાગે છે. જો તમારો વજન 90 કિલોથી વધારે હશે તો આ ગાદલું તમને સોફ્ટ લાગી શકે, અથવા તમારો વજન 65 kgથી ઓછો હોય, 50 kgની આસપાસ હોય તો ગાદલું તમને કડક લાગી શકે. એટલે કે તમારા વજન ઉપર ગાદલાનો ફીલ ડિપેન્ડ રહેશે. પરંતુ જે ફીલ આપણે નોર્મલી કહેતા હોય એ એવરેજ વેઇટવાળા લોકો માટેનો વજન ફીલ હોય. આનો ફીલ મીડિયમ ફોર્મ હું તમને કહું છું તો એવરેજ વજન 70 કિલોની આસપાસ વજન હોય તો તમને આ મીડિયમ ફોર્મ લાગે. મને આ ગાદલું મીડિયમ ફોર્મ લાગે છે. હવે આ ગાદલામાં સૂતા હોય ને મારા જેટલા વજનવાળા લોકો તો એટલા તમે આની અંદર ખૂંચવાના નથી, પરંતુ તમે મૂવમેન્ટ ને એવું કરો ને ગાદલા ઉપર ત્યારે તમને આમ સ્પ્રિંગી ઇફેક્ટ મળે, પરંતુ સોફ્ટનેસ વાળો ઇફેક્ટ નહીં મળે. જો તમારો વજન 65 to 70 kgની આસપાસ હોય તો સૂતા હોય ત્યારે ખાસ કરીને, કારણ કે સૂવો એટલે વજન વેચાઈ જાય. હવે આ ગાદલું છે ને ઊંધા સૂતા હોય, માનો કે તમને આ રીતના ઊંધા સૂવાની ટેવ હોય અને મારા જેટલો વજન હોય તો કોઈ ઇસ્યુ નથી, પરંતુ 90 kg પ્લસ વેઇટ હોય અને તમે ઊંધા સૂતા હોય, કમરના દુખાવા હોય, તમને તમારી ઉંમર મોટી હોય એટલે કે દાદા દાદી હોય તો એના માટે આ ગાદલું રેકમેન્ડ નહીં કરું. જો તમે યંગ છો, તમારો વજન 80 કિલો અથવા એનાથી ઓછો છે, તમને કમરનો દુખાવો નથી અને તમને થોડુંક જમ્પિંગ વાળું અને મીડિયમ ફોર્મ ગાદલું પસંદ છે તો આ ગાદલું હું તમને રેકમેન્ડ કરીશ. તમારા માટે બેસ્ટ વસ્તુ રહેવાની છે. પ્લસ જેને જેનો વેઇટ નોર્મલ છે અને નોર્મલ ગાદલાની અંદર જેમ કે ફોર્મનું ગાદલું છે એની અંદર ગરમીના ઇસ્યુ આવે છે તો એના માટે પણ હું આ ગાદલું રેકમેન્ડ કરીશ, કારણ કે આની અંદર નીચે સ્પ્રિંગ છે, ઉપર સોફ્ટ રેસિટેક ફોર્મ છે, એટલે ગરમીનો ઇસ્યુ આવવાના ચાન્સીસ આની અંદર બહુ રેર રહેશે. તો એના માટે પણ આ બેટર રહેવાનું છે. મિત્રો આ ગાદલાને છે ને તમે ટોપ સાઈડ જ યુઝ કરી શકો. ઘણા ગાદલા એવા આવતા હોય કે ઊંધું કરીને પણ યુઝ કરી શકાય, ડ્યુઅલ કમ્ફર્ટ હોય, પરંતુ આ ગાદલું ટોપ સાઈડ જ યુઝ કરી શકશો. અને ઊંધું કરીને તમે નહીં યુઝ કરી શકો, કારણ કે નીચેની બાજુ ડાયરેક્ટ સ્પ્રિંગ લાગશે તમને. મિત્રો વાત કરીએ હવે થિકનેસની, તો આ ગાદલું 6 ઇંચ અને 8 ઇંચ એટલે કે જે જાડાઈ છે એ 6 ઇંચ અને 8 ઇંચની જાડાઈમાં ગાદલું અવેલેબલ હોય છે. 6 ઇંચની કિંમત જોઈને 6 બાય 5 ફૂટની સાઇઝની ગાદલાની તો 33,000 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે. અને મિત્રો 8 ઇંચની સાઇઝની અંદર જોતા હોય તો 38,000 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે. અને જ્યારે ગાદલું લેવા જતા હોય ત્યારે નો ડાઉટ કાંઈ ને કાંઈ ઓફર સ્કીમ ચાલતી હોય તો એ વધારાનું બેનિફિટ પણ મળતો હોય છે. મિત્રો સ્લીપવેલ કંપની પ્રીમિયમ ગાદલાની અંદર 5 વર્ષની વોરંટી આપે છે, એટલે 5 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેશે. પ્લસ કંપની આની અંદર નીમ ફ્રેશ ટેકનોલોજી યુઝ કરે છે. નીમ ફ્રેશ એટલે ગાદલામાં કોઈ દિવસ ફંગસ, બેક્ટેરિયા આ બધું ના થાય, હેલ્થ અને હાઇજીન વાઇઝ સેફ રહે.